અને હવે આગળ વાત કરીએ હનુમાનજીના જન્મોત્સવની તો ગાંધીનગરના ડભોડામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પૌરાણિક ડભોડા હનુમાનજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા છે 151 કિલોની કેક કટ કરીને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગામમાં હનુમાનજીની શોભાયાત્રા પણ નીકળશે બપોરે 12 વાગે હનુમાનજીની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હનુમાનજીના મંદિરે 2500 થી પણ વધુ તેલના ડબ્બાનો અભિષેક કરવામાં આવ્યો આરતી સમયે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતીક જોડાયા છે આપણી સાથે પ્રતીક હનુમાન દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ખૂબ જ અનેરો અત્યારે ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ડભોડામાં કેવી માહોલ છે ભક્તો કેવા રંગે રંગાયેલા છે જી પ્રતીક હનુમાનજીની જન્મ જયંતિ છે ને ડભોડા હનુમાન ખૂબ જ પ્રખ્યાત અને પૌરાણિક મંદિર છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે આ મંદિરની જો વિશેષતાની વાત કરવામાં તો ખૂબ જ પૌરાણિક મંદિર છે અને તમામ જે ભક્તજનો અહીંયા આવતા હોય છે મનોકામના તેમની પૂર્ણ થતી હોય છે અને આ જ ક્રમથી મોટી સંખ્યામાં ભક્તજનો આજે ભગવાનના દર્શન કરવા માટે પહોંચશે આપણી સાથે મંદિરના ટ્રસ્ટી જોડાયા છે બળદેવજી તેમની સાથે વાત કરશું બળદેવજી શું મહિમા છે મંદિરનો આજે શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વિશેષમાં જે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થશે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે આખા ગામમાં જે શોભાયાત્રા નીકળે એના શોભાયાત્રા ઉપર 12 વાગે જ્યારે ધજા ચડે અને દાદાની આરતી થાય એટલે ત્યાં હેલિકોપ્ટર દ્વારા દાદાના મંદિર ઉપર પણ પુષ્પવર્ષા કરવામાં આવે છે અને ઓછામાં ઓછા આજે 5.5 થી 6 લાખ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવશે વધુમાં હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક દર્શનાર્થીને ભોજનનો પ્રસાદ મળી રહે એટલા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે એટલે દરેક દર્શનાર્થીને કોઈને જમવાની પણ પ્રોબ્લેમ ના પડે આજે આજના દિવસે ધજા ચડાવવાનું પણ એક અનેરું મહત્વ રહેલું છે ખાસ તો ધજા ચડાવતી વખતે શોભાયાત્રા પણ નીકળશે ને તેલના ડબ્બાનો અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે આજે દર વર્ષની જેમ અમારે મહારુદ્ર યજ્ઞ થતો હોય છે સવારે 5 વાગે ચાલુ થાય એ 9 વાગે પૂર્ણ થાય ત્યારબાદ શોભાયાત્રા નીકળે પણ આ વખત રેકોર્ડ બ્રેક છે કે આ વખતે 1111 ને બદલે 2500 ડબ્બા તેલથી દાદાનો અભિષેક કરવામાં આવશે હું બહુ ખૂબ આભાર માનું છું દરેક દર્શનાર્થીનો અને ભક્તોનો કે જે લોકોએ આજે 2500 ડબ્બા દાદાના રુદ્રાભિષેકમાં દાન પેટે આપ્યા છે અને આજનું એક મને બહુ આનંદ થાય છે એક દાતા દ્વારા મંદિરના તમામ ભોજન ખર્ચનું એમને ભોજન ખર્ચ ઉપાડી લીધો છે ભગવાનને પ્રાર્થના કરું કે આવા દાતાઓથી સંસ્થાઓ ચાલતી હોય છે ખાસ તો એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં આવીને જે લોકો માનતા રાખતા હોય છે તેમની મનોકામના અને માનતા પૂર્ણ થતી હોય છે એના જ માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીંયા આવીને માનતા પણ રાખતા હોય છે કયા પ્રકારની માનતાઓ રાખતા હોય બિલકુલ સાચી વાત તમારી લોકોની માનતા પૂરી થાય છે એટલે જ લોકોનું આટલું ઘોડાપુર ઉમટી પડે છે માનતાઓમાં તો એ તેલનો ડબ્બો ચડાવવાની બાધા રાખતા હોય છે મંદિર તરફથી અથવા તો મહારાજ તરફથી કે ભગવાન તરફથી કોઈ હોતું નથી પણ એમના મનોમન એમના કામ પૂર્ણ થાય એટલા માટે જ બાધાઓ રાખતા હોય છે અને એમના કામ પૂર્ણ થતા હોય છે દાદા ડભોડિયા હનુમાન દાદા એમની દરેક ભક્તજનોની મનોકામના પૂરી કરતા હોય છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર અહીંયા આ ડભોડા હનુમાન મંદિરમાં ઉમટ્યું છે અને સૌ કોઈ ભગવાન પાસે મનોકામના કરી રહ્યા છે માનતા રાખી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે કારણ કે આજનો દિવસ છે તે હનુમાનજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને આ મંદિરની એક વિશેષ માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે અને આ જ કારણથી આજના દિવસે સૌ કોઈ આજુબાજુના ગામના લોકો તેમજ દૂર દૂરથી લોકો આવીને ભગવાન હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે અને આજના દિવસનું વિશેષ મહત્વ પણ અહીંયા રહેલું છે જી આભાર પ્રતીક સમગ્ર માહિતી બદલ